ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં 33,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની યોજાનાર પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 ના 22,583, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8,154 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 3,048 મળી કુલ 33,785 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એસએસસીમાં કુલ 32 પરીક્ષા કેન્દ્રો, 84 બિલ્ડિંગો, 809 બ્લોકમાં પરીક્ષા યોજાશે. એચએસસી સામાન્ય પ્રવાહમાં 12 કેન્દ્રો, 30 બિલ્ડિંગો, 264 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તે જ રીતે એચએસસી વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો, 17 બિલ્ડિંગો, 154 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે. પરીક્ષામાં 186 જિલ્લા શિક્ષણ કચેરી સ્ટાફ, 5 કલેક્ટર કચેરી સ્ટાફ, 734 પોલીસ સ્ટાફ, 131 ઓબ્ઝર્વર, 152 સરકારી પ્રતિનિધિ, 2,269 પરીક્ષા કેન્દ્રોનો સ્ટાફ મળી કુલ 3,477 સ્ટાફ પરીક્ષાલક્ષી કામગીરીમાં જોડાશે. પરીક્ષા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા સહિતના પગલાંના આયોજન સંદર્ભે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાઈ હતી, જેમાં સુચારુરૂપે આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવાનો અનુરોધ સાથે શુભેચ્છા પાઠવી છે. નમસ્કાર. ભરૂચ જિલ્લામાં માર્ચ 2025 એસએસસી અને એચએસસી પરીક્ષા જે યોજાવા જઈ રહી છે તેની સમગ્ર પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલે જિલ્લાની સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ ગઈ. 11મી તારીખે અમે તમામ કેન્દ્ર સંચાલકો સાથે મીટિંગ કરી અને તેઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ પણ આપી દીધી છે. એસએસસી ની પરીક્ષા 27/2 થી શરૂ થઈ અને 10/3 સુધી ચાલશે. એચએસસી સામાન્ય પ્રવાહની અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ 27/2/25 થી શરૂ થઈ અને 17/2/25 સુધી ચાલવાની છે. આ સમગ્ર પરીક્ષામાં એસએસસી માટે 32 કેન્દ્રો છે અને એચએસસી માટે 16 કેન્દ્રોનો ઉપયોગ થશે, જેમાં કુલ 131 બિલ્ડિંગનો વપરાશ થશે. હવે છેલ્લા દિવસોમાં જરાય પ્રેશર કરશો નહીં. બાળકને એકદમ હેલ્ધી વાતાવરણમાં, તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા આપે એ જરૂરી છે. ખાસ યાદ રાખવું ઘટે કે બાળક જરૂરી છે, પરીક્ષા નહીં. આપને જરાય પણ એવું લાગે છે કે બાળક ડિપ્રેશનમાં છે કે ચિંતામાં છે કે ગુમસુમ થઈ ગયું છે, તો આપ તરત જ અમારી આત્મવિશ્વાસ હેલ્પલાઇન ઉપર નંબર ડાયલ કરી શકો છો, અથવા મને સીધો સંપર્ક કરશો તો પણ કોઈ પણ પ્રકારની સાયકોલોજીકલ કે ક્લિનિકલ મદદ તમને મારા તરફથી મળી જશે.